એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગૃહ રાજ્ય પ્રધાનની કાયદો અને વ્યવસ્થા મામલે લાલ આંખ। જી હા, બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આકરા પાણીએ જોવા મળ્યા છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે। અમદાવાદ પોલીસને રસ્તા પર ઉતરવાના આદેશ આપી દેવામાં આવ્યા। રોમિયો ટપોરીઓને જાહેરમાં મેથી પાક આપવાની પણ સૂચના। કાયદો તોડતા વ્યક્તિઓ સામે કડક એક્શન લેવાની પણ તેમણે સૂચના આપી દીધી। પોલીસ અધિકારીઓ એસી ઓફિસ છોડીને રસ્તા પર ઉતરે તેવું પણ હર્ષ સંઘવીએ આ બેઠકમાં કહ્યું। પોલીસ કર્મચારી કે અધિકારી જમીનના ધંધોમાં સંડોવાયેલા હશે તો તેમના વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવશે। ગુનેગારો સામે પોલીસની સાંઠગાંઠનો ખુલાસો થશે તો પણ એક્શન લેવામાં આવશે। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આરોપી હોય કે અધિકારી કોઈ પણ જો કાયદાનો ભંગ કરશે તો હવે હર્ષ સંઘવીએ કડક આદેશો આપી દીધા છે। કેટલાક નિયમોનું પાલન હવે કરવું પડશે। देखो जिज्ञासा खूब ज महत्वपूर्ण एटले पण छे केम के गुजरातनी जो बात करवामां आवे तो हमेशा शांति अने सलामती वाळुं राज्य होवानी वात छे ते करवामां आवती होय छे, परंतु छेल्ला 2 महीनामां जोवा मळी रह्युं छे के जे मेट्रो सिटी छे के त्यां सतत गुनाखोरीनुं प्रमाण छे ते वधी रह्युं छे। अमदावाद उपर सवाल एटले उभा थया छे केम के अमदावादनी अंदर जे 2 घटनाओ थई ए चाहे कागड़ापीठनी होय के पछी बोपलमां युवाननी होय, बंनेनी घटनाओनी अंदर पोलीसनी संडोवणी हती। अने तेनी सिवायनी पण जो बात करवामां आवे तो अमदावादनी अंदर अलग अलग झोननी अंदर जे पण पोलीस अधिकारी कर्मचारीओ छे तेना रिपोर्ट छेल्ला घणा समयथी गृह विभागमां लेवामां आवता हता। एक जे आखो एक रिव्यू आव्यो छे, एक रिपोर्ट आव्यो छे ते प्रमाणे आ अनेक अमदावादमां एक पहेला तासीर रही हती पेट्रोलिंग करवानी, मोडी रात सुधी कही शकाय के घटना स्थळोनी आसपास रहेवानी, सतत जे लोको एक बातमीदारोवाळो एक आखो एक विषय हतो, परंतु अमदावादनी अंदर कायदा अने व्यवस्थामां क्यांक ने क्यांक पोलीसनी पकड़ ढीली पड़ी रही छे। सूत्रोनी मानीए तो वात एवी आवी रही छे के केटलाक, तमाम नहीं परंतु केटलाक जे पोलीस कर्मचारीओ छे, अधिकारीओ छे તેમની સાઠગાંઠ એ ક્યાંક ને ક્યાંક ગુનાખોરી સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે જોડાયેલી છે, ક્યાંક ને ક્યાંક જમીનના કહી શકાય કે વેપાર સાથે જોડાયેલા લોકો સાથે છે। અને એ જ કારણ છે કે લો એન્ડ ઓર્ડરનું જે પાલન થવું જોઈએ, જે ડિસિપ્લિન હોવી જોઈએ તે અમદાવાદમાં નથી અને એ કારણસર ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો હા, સામાન્ય રીતે અમદાવાદ એ 2 ભાગમાં વહેંચાયેલું છે, નદીની આ પારનો પૂર્વ પટ્ટો અને પશ્ચિમ પટ્ટો। પશ્ચિમની અંદર હંમેશા ગુનાખોરી જે થતી હોય છે તેની પર હંમેશા સવાલ છે તે ઊભા થતા હોય છે। આ તમામની વચ્ચે સીબી દ્વારા એ પ્રકારેનું કહેવું કે ક્રાઇમ રેટ ઘટ્યો છે તો સ્વાભાવિક છે કે ક્રાઇમ વધતા ક્રાઇમ રેટની વચ્ચે સીપીએ જે નિવેદન આપ્યું હતું તે પણ ખૂબ જ સવાલો ઊભા કરી રહ્યું હતું। ત્યારે આજે ગૃહપ્રધાને મહત્વપૂર્ણ બેઠક છે તે બોલાવી છે, તેમાં સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે કે કોઈ પણ પોલીસ અધિકારી હોય કે કર્મચારી હોય તેમની કોઈ પણ ગુનાખોર સાથેની કોઈ પણ ગુનાખોર સાથે સંકળાયેલા વ્યક્તિ સાથેની સાઠગાંઠ હશે એ બહાર આવશે તો છોડવામાં નહીં આવે। વર્દી પર દાગ લાગશે તેવું કોઈ પણ કામ જો કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી કરતા હશે તો કોઈ પણ પ્રકારની શરમ ભરવામાં નહીં આવે અને તેની સાથે જ પોલીસ અધિકારી હોય કે કર્મચારી હોય તેમને પણ આ મેસેજ પાસ ઓન કરવામાં આવ્યો છે કે તેમણે પણ કોઈ પણ ગુનાખોરો સામેની કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી કરતા લોકો સામે કોઈ પણ પ્રકારની શરમ નથી રાખવાની, ભલામણો તેમને નથી સાચવવાની। કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે અમદાવાદમાં જો રોડ પર ઉતરવું પડે તો રોડ પર પણ ઉતરવું જોઈએ, માત્ર એસી ઓફિસોમાં બેસી અને કોઈ પણ પ્રકારના જે કાર્યવાહીની અપડેટ લેવા કરતા સતત લોકોની વચ્ચે રહેવું, રોડ ઉપર ઉતરવું અને લો કેમ કે અનેક વખત જોવા મળ્યું, આજે પણ જોવા મળ્યું કે બોપલની ઘટના બાદ 2 કલાક બાદ પોલીસ ત્યાં પહોંચી હતી। તો આવા અનેક જે પ્રશ્નો છે તે આવી રહ્યા છે કે જે લો એન્ડ ઓર્ડર પર સવાલ ઊભા કરી રહ્યા છે। ત્યારે આજે ગૃહમંત્રી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે કે કોઈની શરમ ભરવામાં નહીં આવે। કોઈ પણ સાઠગાંઠ હશે તો તેની સામે ખુદ જો પોલીસ કર્મચારી હશે તો તેની સામે પણ એક્શન લેવામાં આવશે અને પોલીસને પણ અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પણ બનતા પ્રયત્નો કરવાના હોય એ કરવાનું તાત્કાલિક કહેવામાં આવ્યું છે। બિલકુલ કિંજલ, એટલે જે રીતે છેલ્લા 1-2 મહિનામાં જોઈએ તો અમદાવાદમાં જે હત્યાના બનાવો બન્યા છે, મારઝૂટના બનાવો બનતા હોય છે, છેતરપિંડીના બનાવો પણ એટલા જ સામે આવતા હોય છે, એટલે ક્યાંક જે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી એ અવાજ હર્ષ સંઘવી સુધી પહોંચ્યો છે ને આજે આ બેઠક લેવાય, પરંતુ હવે કોઈ એવી દાખલારૂપ કાર્યવાહી પણ કરવાની ફરજ બનશે ત્યારે જ આ તમામ જે બનાવો છે એમાં ઘટાડો થશે। કેમ કે અત્યારે નિયમો બનાવવામાં આવશે, આદેશ પણ આપી દેવામાં આવ્યો, પરંતુ જ્યારે કોઈ પણ આરોપી વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે તો પછી એનું પરિણામ જોવા મળશે।
દેખો આજની જે બેઠક હતી ત્યાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખુદ ગૃહપ્રધાને એક્શન લેવાની વાત પોલીસની સામે જ કરી દીધી છે કે જો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેશે તો તેમની સામે જ એક્શન લેવામાં આવશે અને તેમાં કોઈ પણ પ્રકારની શરમ રાખવામાં નહીં આવે. જે ટાસ્ક ફોર્સ છે ટાસ્ક ફોર્સની રચના અમદાવાદમાં કરવામાં આવી છે, પરંતુ ગુનાખોરીને ડામવા માટે જમીન ઉપર ઉતરવું એ જરૂરી હોય છે, તાત્કાલિક એક્શન લેવા જરૂરી હોય છે. એ ક્યાંક ને ક્યાંક લેકિંગ હોવાનું જોવા મળી રહ્યું છે અને એ જ કારણસર અમદાવાદની અંદર કથળતી જે પરિસ્થિતિ હતી જો કાયદા વ્યવસ્થાની એ જોવા મળી છે. જોવાનું એ છે કે આજની બેઠક બાદ કેટલી એક્શનમાં પોલીસ આવે છે અમદાવાદમાં. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ, કેમ કે જે રીતે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ત્યારબાદ હર્ષ સંઘવીની લાખ કડક નિયમો બનાવી દેવામાં આવશે. જો કોઈ પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા હશે, ક્યાંય પણ સાઠગાંઠ હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જે પોલીસ અધિકારીઓ માત્ર એસીમાં બેસીને કામ કરે છે તેમને પણ ઓફિસ છોડીને રસ્તા પર ઉતરવાનો તેમણે આદેશ આપ્યો.